નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। રાજકોટથી સમાચાર છે। ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી, 31 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું છે। હજુ પણ દરોડાની કાર્યવાહી યથાવત છે। તો ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી છે। 31 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે અને હજુ પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે। તો જે આ ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે, સવાલ એ છે ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો હતો। યુવાધનને બરબાદ કરનારું આ ડ્રગ્સ કોણ કારસો રચી રહ્યું છે? કારણ કે આ પહેલા પણ આપણે જાણે જોયું છે, ત્યારે દુશ્મન દેશ પાકિસ્તાનથી આ પ્રકારના ડ્રગ્સ આવતા હોય છે તેવી બાબતો સામે આવી ચૂકી છે। અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને દરિયાઈ માર્ગે ગુજરાતના દરિયાઈ કાંઠાનો તેમાં ઉપયોગ કરવામાં આવતો હતો તેવી વિગતો પહેલા પણ અમે બતાવી ચૂક્યા છે। અને ફરી એક વખત ડ્રગ્સ પકડાયું છે। 31 કિલો મોટી માત્રામાં આ ડ્રગ્સ પકડાયું છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી। જી નવીન, આ ડ્રગ્સ ક્યાંથી પકડાયું છે? એટીએસે જે કાર્યવાહી કરી છે તે અંગે શું અપડેટ? અત્યારે તમામ માહિતીને ગુપ્ત રાખવામાં આવી રહી છે, પરંતુ જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે ગુજરાત એટીએસે રાજકોટની અંદર એક દરોડા પાડ્યા છે, જેમાં તેમને 30 કિલોથી વધુ જે છે તે ડ્રગ કબજે કર્યું છે અને કેટલાક લોકોને ડિટેન પણ કરી લીધા છે। તેમની પૂછપરછ ચાલી રહી છે, કારણ કે સામાન્ય રીતે જે પણ જગ્યાએ ડ્રગ બનાવતું હોય છે તેનું એક અલગથી કારખાનું અથવા અલગથી એમનું આખું માર્કેટિંગનું જે તેમનું હોય છે કે જ્યાં પહોંચાડવાનું હોય એ પ્રકારે આખું એક સિસ્ટમ હોય છે, જેના કારણે અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે। અને ટોટલ આંકડો કેટલો છે અને કેટલા લોકોની ધરપકડ છે તે હજી સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ 30 કિલોથી વધુ ડ્રગ અને કેટલાક લોકોને અટકાયત કરવામાં આવી છે એ પ્રકારના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। જી નવીન, આપનો આભાર। દાહોદના ચાકલિયા અંડરબ્રિજમાં ચાલુ કારમાં અચાનક જ આગ લાગી હતી અને તેથી વાહન ચાલકોમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી। રોડની વચ્ચોવચ્ચ કાર સળગવા લાગી હતી। નાસભાગના દ્રશ્યો પણ સર્જાયા। વિસ્ફોટ થશે તેવા ભયના માર્યા લોકો કારથી દૂર સલામત અંતરે ખસી ગયા હતા। તો ફાયર વિભાગને જાણ થતાં ફાયરની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગના બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી, પરંતુ કાર બળીને ખાખ થઈ ગઈ હતી। વડોદરાના સાવલીના ગોઠડા ગામે ખેતરમાં આગ લાગી। ખુલ્લા ખેતરમાં આગ ફેલાતા દોડધામ મચી ગઈ। ફાયર વિભાગે આગ પર મેળવ્યો છે કાબુ। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સમાં બોમ્બ મળવાની અફવા ફેલાઈ હતી। જ્વેલર્સમાં અજાણ્યા વ્યક્તિઓએ આપેલી બેગમાંથી ટાઈમ બોમ્બ જેવી દેખાતી ઘડિયાળ જોવા મળી। પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે તપાસ કરતા અજાણ્યા વ્યક્તિએ ભય ફેલાવવા ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે। રાજકોટમાં ઓછા સિબિલ સ્કોર ધરાવનારા વ્યક્તિઓને પર્સનલ લોનના નામે છેતરપિંડી કરતો આરોપી ઝડપાયો છે। આરોપી પરેશકુમાર ચાવડાએ 2.5 વર્ષના સમયગાળા દરમિયાન 16 લાખથી વધુની છેતરપિંડી કરી હોવાનું પણ સામે આવ્યું છે। છેતરપિંડીની ઘટનામાં 20 જેટલા વિદ્યાર્થીઓ આરોપીનો શિકાર બન્યા હોવાનું પણ સામે આવ્યું। આરોપી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી લોન વાંચુકોને છેતરતો હતો। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરી અને લૂંટફાટના બનાવો સતત વધી રહ્યા છે અને ત્યારે મહેસાણા જિલ્લામાં લાખોની લૂંટનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં કડીના બાલાજી બ્રોકર્સના કર્મચારી સાથે ધોળા દિવસે 52 લાખની લૂંટ ચલાવી અને લૂંટારા ફરાર થઈ ગયા। પરિણામે ચકચાર મચી ગઈ અને બીજી તરફ આ બનાવના પગલે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। તો સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। બે જીનિંગનું પેમેન્ટ અમને નાગરિક બેંકમાંથી મળ્યું, એક જીનિંગનું પેમેન્ટ મળ્યું જીનમાંથી મળ્યું અને એ પેમેન્ટ લઈને અમારો માણસ અહીં આગળ નાની કડી રોડ ઉપર પસાર થઈ રહેતો અને નાની મેઘના સ્કૂલ અને અજય ભવાની વડાપાઉં રોડ ઉપર આ ઘટના બની છે। લગભગ 52 લાખ રૂપિયા એક થેલામાં લઈ
પોતાની ટુ વ્હીલર ગાડી એટર્નોમાં બે પગ વચ્ચે થેલો મૂકીને નીકળેલ હતા. એ દરમિયાન એક નંબર પ્લેટ વગરની અજાણી ગાડીએ એમને પાછળથી ટક્કર મારેલ અને એ પડી જતાં તરત જ એની પાછળ આવી રહેલ મોટરસાઇકલ પરના બે ઈસમો થેલો લઈને ભાગી ગયેલ છે. આ બાબતે લૂંટનો ગુનો દાખલ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે. ડમી કાંડમાં વધુ 3 આરોપીઓની ધરપકડ. કવિકરાવ અભિષેક પંડ્યાની ધરપકડ કરાઈ છે. વિમલ જાની નામના આરોપીની પણ ધરપકડ છે. તો ફરિયાદ પૈકી 36માંથી 20 આરોપી સકંજામાં લેવાયા છે. તો ડમીકાંડમાં 12 થી વધુ લોકોને નોકરીએ ચડાવનાર માસ્ટર માઇન્ડ ભદ્રેશ રમણા હજુ પણ ફરાર છે. મહુવામાં બોગસ સટીથી તલાટી કર્મચારી થયેલ ભદ્રેશ રમણા પોલીસ પકડથી દૂર છે. ભદ્રેશ રમણા અપંગ ન હોવા છતાં અપંગના બોગસ સર્ટિફિકેટ ઉપર મામલતદાર કચેરીમાં ક્લાર્કની નોકરીએ લાગ્યો હતો, પરંતુ મામલતદારને શંકા જતાં તેને નોકરી પરથી સસ્પેન્ડ કરાયો. બાદમાં ફરી તે મહુવાના તલાટી કર્મચારી તરીકે નોકરીએ ચડ્યો હતો. ભદ્રેશ રમણાએ 1 ડઝનથી પણ વધુ લોકોને બોગસ સર્ટિફિકેટથી નોકરી અપાવી છે અને હાલ 12 થી વધુ લોકો જે તે સરકારી ખાતામાં નોકરી પણ કરી રહ્યા છે. તો ભરતનગર પોલીસ મથકમાં નોંધાયેલી ડમીકાંડની ફરિયાદમાં ભદ્રેશ રમણાનું નામ છે. હાલ ભાવનગરમાં ટ્યુશન અને પાલિતાણામાં ભદ્રેશની ખાનગી સ્કૂલ ચાલે છે અને જ્યારથી ડમીકાંડમાં તેના નામની ફરિયાદ નોંધાય છે ત્યારથી તે ફરાર છે. તેને શોધવા માટે પોલીસ પણ અત્યારે કમર કસી રહી છે. અને હવે વાત કરીશું હીટવેવની આગાહીની. ગરમી અંગે હવામાન વિભાગની મોટી આગાહી છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આજે 24 કલાક તાપમાન યથાવત રહેશે. સુરત, પોરબંદર, જૂનાગઢ સિવિયર હીટવેવની આગાહી છે. ગીર સોમનાથ, ભાવનગર હીટવેવની આગાહી છે. અમદાવાદ શહેરમાં પણ ઓરેન્જ એલર્ટ. 24 કલાક બાદ 1 ડિગ્રી તાપમાન ઘટશે. अभी डे 1 के लिए सीवियर हीट वेव दिया गया है, जैसे सूरत, पोरबंदर, जूनागढ़ में, और हीट वेव दिया गया है गिर सोमनाथ एंड भावनगर में. और डे 2 के लिए यानी कल के लिए हीट वेव रहेगा सूरत, पोरबंदर एंड जूनागढ़ में रहेगा. अहमदाबाद में क्या स्थिति रहेगी? अहमदाबाद में अराउंड 44 डिग्री सेल्सियस होने का संभावना है और गांधीनगर में भी अराउंड 43 to 44 डिग्री सेल्सियस होने का संभावना है. और कल भी ग्रेजुअल फॉल रहेगा, अराउंड 40 to 43 डिग्री हो सकता है. परसों से फॉल रहेगा 2 से 3 डिग्री तक फॉल होने का संभावना. તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર છે. 44.6 ડિગ્રી તાપમાન સાથે જૂનાગઢ સૌથી ગરમ શહેર છે. અમરેલીમાં પણ 44, રાજકોટમાં 43.8 ડિગ્રી ગરમી છે. અમદાવાદમાં 43.7 ડિગ્રી, ગાંધીનગરમાં 43.5 ડિગ્રી તાપમાન છે. ડીસા અને છોટાઉદેપુરમાં પણ 43.7 ડિગ્રી તાપમાન છે. ગુજરાતમાં આજે પણ આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તો ગરમીનો પારો હાઈ છે. સૌથી વધારે ગરમ શહેર જૂનાગઢ રહ્યું છે. અમરેલીમાં પણ 44 ડિગ્રી તાપમાન, રાજકોટમાં પણ 43થી ઉપર તાપમાન છે. અમદાવાદમાં પણ 44 ડિગ્રીની નજીક તાપમાન પહોંચ્યું છે. તો કયા શહેરનું કેટલું તાપમાન રહ્યું, આજે સૌથી ગરમ શહેર કયું રહ્યું છે એ અમે આપને બતાવી રહ્યા છીએ. આપ જોઈ શકો છો હીટ વેવની જે અસર છે, સૌથી વધારે અસર ક્યાં જોવા મળી છે. તો સુરતનું તાપમાન જે આપ જોઈ શકો છો 42 ડિગ્રી તાપમાન, આ સાથે નર્મદાનું પણ 42.5 ડિગ્રી તાપમાન છે. ભાવનગરમાં પણ 42 ડિગ્રી તાપમાન છે અને દાહોદમાં પણ 42 ડિગ્રીથી ઉપર આ તાપમાન છે. એટલે મોટામોટી આજે તાપમાન 43 ડિગ્રીની નજીક જોવા મળ્યું છે. તો સુરત, નર્મદા, ભાવનગર અને દાહોદનું તાપમાન અમે આપને બતાવ્યું છે.
આ સાથે જ સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે પેટ્રોલ પંપ પર પિતા પુત્ર પર હુમલો થયો છે। કાર રિવર્સમાં લેવા જેવી નજીવી બાબતે બોલાચાલી કરી અન્ય 5 વ્યક્તિઓએ ભેગા મળી પિતા પુત્ર પર હુમલો કર્યો છે। તો આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ સીસીટીવી કેમેરામાં પેટ્રોલ પંપ પર જે લાગ્યા હતા ત્યાં આ કેદ થઈ છે અને ઘટનાના વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે। તો પાટડી ખાતે પેટ્રોલ પંપ પર પિતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો છે। ગાડી રિવર્સ લેવા જેવી બાબતે આ હુમલો કરવામાં આવ્યો હતો। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો બોલાચાલી થઈ રહી છે અને ત્યારબાદ હુમલો કરવામાં આવે છે તો મારામારીની આ ઘટના પણ બને છે। તો સામસામે મારામારી થાય છે। રિવર્સ ગાડી લેવા જેવી બાબતે આ મારામારી થઈ છે। તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કારણ કે ગાડીને टक्कर वागती होय तेवुं पण आ दृश्यों देखाई रह्युं छे। त्यारबाद गाड़ीमांथी व्यक्ति नीचे उतरे छे अने बोलाचाली थाय छे। तो जोवा पण मळी रह्युं छे के गाड़ी અથડાઈ છે તેવું બતાવવામાં આવે છે અને ત્યારબાદ મારામારીની આ ઘટના પણ બને છે। આસપાસ પણ કેટલાક લોકો ઉભેલા છે। સુરતના બારડોલીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગે ફરી તરખાટ મચાવ્યો છે। કડોદ નજીક આવેલી નેચર વિલા સોસાયટીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી અને ચોરી કરવાના ઈરાદે તસ્કરો સોસાયટીમાં ઘૂસ્યા પણ સોસાયટીના રહીશો જાગી જતા તસ્કરો ભાગી છૂટ્યા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને રહીશો જાગી જતા તસ્કરોની ચોરીનો પ્લાન નિષ્ફળ રહ્યો છે। આ તસ્કરો વધુ આતંક મચાવે તે પહેલા જ તેમને પકડી પાડી જેલ ભેગા કરવા રહીશોએ માંગ કરી છે। અરવલ્લીના મોડાસામાં તસ્કરોનો તરખાટ। ગણેશપુરામાં મોડી રાત્રે એક સાથે 7 દુકાનના તાળા તોડી અને ચોરીને અંજામ અપાયો છે। તસ્કરોએ ખાનગી ફાઇનાન્સ ફટાકડા માર્બલ ઓટોમોબાઈલની શોપમાં ચીજ વસ્તુ સહિત રોકડની ચોરી કરી। ભેજા બાજુ સીસીટીવીના ડીવીઆર પણ ઉઠાવી ગયા। તો મોડાસા ટાઉન પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે ડોગ સ્ક્વોડની મદદથી તજવીજ હાથ ધરી હતી। એક સાથે 7 દુકાનોના તાળા તૂટતા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે જેને લઈને વેપારીઓએ નાઇટ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। सुहाना मसाले बनाए पनीर मजेदार। सुहाना मसाले बनाए पनीर मजेदार। કહ્યું ચાલુ વર્ષે યુરિયા ખાતરના ભાવમાં નહીં થાય વધારો। અગાઉની જેમ આ વર્ષે નહીં સર્જાય યુરિયાની અછત। દિલીપ સંઘાણીએ યુરિયાના ઉપયોગ મુદ્દે પણ આપ્યું નિવેદન। કહ્યું યુરિયા ખેતીને નુકસાન કરે છે સાથે ખેતી માટેની જમીન પણ બગડે છે। ઉપરાંત યુરિયા બંધ કરવાના પ્રયાસો કરી રહ્યા હોવાનું પણ જણાવ્યું। હિજરત કરનારા માલધારીઓ અંગે દિલીપ સંઘાણીનું નિવેદન। કહ્યું જ્યાં પાણી અને ઘાસચારો હોય ત્યાં જાય છે માલધારીઓ। કચ્છમાં પણ નર્મદા નીર પહોંચ્યા છે। જો કે ચાલુ વર્ષે કચ્છમાંથી 600 થી વધુ ગાયો સાથે માલધારીઓ પહોંચ્યા છે રાજકોટ। ઉપલેટામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાન લઈને કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર। ઉનાળુ પાકમાં થયેલ નુકસાનનો ઝડપથી સર્વે કરવા માંગ। યોગ્ય વળતર ચૂકવવા કોંગ્રેસના સ્થાનિક નેતાઓની માંગ। ખેડાના પરિયેજમાં પુલ ધરાશાયી થતા ગ્રામજનોને ભારે હાલાકી। માતર તાલુકાના પરિયેજ ગામમાં શક્તિ માતાજી મંદિરને જોડતા પુલનો એક ભાગ થયો છે ધરાશાયી। ડાંગર કાપવાનું મશીન પસાર થતા ધરાશાયી થયો હતો બ્રિજ। ગામના 90% લોકો ખેતી માટે કરે છે પુલનો ઉપયોગ। પુલ ધરાશાયી થતા ખેતરે અવરજવર કરતા લોકોને સમસ્યા। તાત્કાલિક પુલનું સમારકામ કરાવવા ગ્રામજનોની માંગ। ભાવનગર મહાનગરપાલિકાની બેદરકારીનો વધુ એક નમૂનો સામે આવ્યો। 30 વર્ષ પહેલા ચિત્રા વિસ્તારમાં બનાવાયેલા ફિલ્ટરેશન પ્લાન્ટમાં પાણીના સ્ટોરેજ માટે બનાવાયેલી ટેન્કની છતનું હજુ નથી થયું સમારકામ। છત 1 વર્ષથી તૂટેલી હોવાનો દાવો। અંદાજિત 1 લાખથી વધારેની વસ્તીને અહીંથી ફિલ્ટર કરીને અપાય છે પાણી।
જીએલઆર સંપનું તાકીદે સમારકામ કરાવવા સ્થાનિકોની માંગણી. સમારકામ ન થાય તો નવા સંપ માટે પણ કરી છે રજૂઆત. મોરબીના વાંકાનેરમાં જમીનમાંથી લાવા નીકળવાનો દાવો. ગારીડા ગામે લાવા નીકળવાની જાણ ખાણ ખનીજ વિભાગને થતા સેમ્પલ લેવાયા. લેબોરેટરીમાં ટેસ્ટિંગ બાદ થશે ખરાઈ. જૂનાગઢની સાવજ ડેરીનો મહત્વનો નિર્ણય. ગ્રાહકોની ફરિયાદના આધારે બજારમાંથી 2000 લીટર દૂધ પરત લેવાનો નિર્ણય કરાયો. સાથે દૂધની ગુણવત્તામાં કોઈ સમસ્યા ન હોવાનું ડેરીના ચેરમેનનું નિવેદન. દાહોદના ગરબાડામાં દીપડો પાંજરે પુરાયો. ગ્રામ્યજનો અને સરપંચની રજૂઆતને લઈને વન વિભાગે મૂક્યું હતું પાંજરું. દીપડો પકડાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. મહેસાણામાં 12 વર્ષમાં દીપડાની સંખ્યામાં ઘટાડો, જેની સામે રીંછની સંખ્યા વધી. 12 વર્ષમાં 4 વાર વન્ય પ્રાણીઓની ગણતરી કરાઈ. 2011માં જિલ્લામાં 8 દીપડા અને 1 રીંછ હતું, જેની સામે હવે 3 દીપડા અને 12 રીંછ નોંધાયા. શૈક્ષણિક અધિવેશનમાં પ્રધાનમંત્રી મોદીએ શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધોની વાત કરી અને સાથે જ તેમણે દેશના વિકાસમાં શિક્ષકોના યોગદાનનું પણ સમજ આપી હતી. પીએમ મોદી ગિફ્ટ સિટી ખાતે આયોજિત પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં અનેક તલસ્પર્શી બાબતો અંગે વાત કરી. વિદ્યાર્થીઓની જિજ્ઞાસા અને પ્રભાવશાળી જાગૃતિએ શિક્ષણના પરંપરાગત માળખાને બદલ્યું છે. 21वीं सदी में तेजी से बदलते हुए इस समय में भारत की शिक्षा व्यवस्था बदल रही है. शिक्षक बदल रहे हैं, छात्र भी बदल रहे हैं. ऐसे में इन बदलती हुई परिस्थितियों में हम कैसे आगे बढ़े, ये बहुत अहम हो जाता है. जैसे हमने देखा है, पहले के टीचर्स के सामने संसाधनों की कमी, इंफ्रास्ट्रक्चर का अभाव जैसी कई चुनौतियां होती थी और तब छात्रों की तरफ से कोई खास चुनौती नहीं होती थी. आज टीचर्स के सामने से संसाधन और सुविधाओं की जो कमी थी, वो जो समस्याएं थी, वो धीरे धीरे दूर हो रही है. लेकिन आज की पीढ़ी के बच्चे, छात्र, उनकी जो जिज्ञासा है, उनका जो कौतूहल है, वे माँ बाप के साथ साथ टीचर्स के लिए भी एक बहुत बड़ी चुनौती, चैलेंज लेकर आया है. હાલના સમયમાં વધતા શિક્ષણના સ્ત્રોત અને ટેકનોલોજીના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસક્રમની સાથે અન્ય બાબતો પર પણ વિચારતા થયા છે, જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હકારાત્મક અસર જોવા મળી છે. आपके रोजमर्रा के व्यवहार से, आपकी बोलचाल से, आपके उठने बैठने के तरीके से वो बहुत कुछ सीखता रहता है. आप जो पढ़ा रहे हैं और छात्र जो आपसे सीख रहा है, उसमें कभी कभी बहुत अंतर होता है. आप सोचते होंगे कि आप गणित, विज्ञान, इतिहास या कोई अन्य विषय पढ़ा रहे हैं, लेकिन छात्र आपसे सिर्फ वो विषय नहीं सीख रहा, वो ये भी सीख रहा है कि अपनी बात कैसे रखनी चाहिए. वो आपसे धैर्य रखने, दूसरों की मदद करने जैसे गुण भी सीख रहा है. સાથે જ પ્રધાનમંત્રી મોદીએ નવી શિક્ષણ નીતિ અને તેના ફાયદા પણ સમજાવ્યા. તેમણે કહ્યું કે દેશના વિકાસમાં શિક્ષકોની મોટી ભૂમિકા છે. ગુજરાતના શિક્ષકોનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સિંહ ફાળો છે. સાથે જ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. નવી શિક્ષણ નીતિમાં પ્રેક્ટિકલ જ્ઞાનનું બહુ મહત્વ છે. જૂની શિક્ષણ નીતિમાં માત્ર પુસ્તકનું જ્ઞાન હતું. आज भारत 21वीं सदी की आधुनिक आवश्यकताओं के मुताबिक नई व्यवस्थाओं का निर्माण कर रहा है. ये नई राष्ट्रीय शिक्षा नीति इसी को ध्यान में रखते हुए बनाई गई है. हम इतने वर्षों से स्कूलों में पढ़ाई के नाम पर अपने बच्चों को
केवल किताबी ज्ञान दे रहे थे। नई राष्ट्रीय शिक्षा नीति उस पुरानी अप्रासंगिक व्यवस्था को परिवर्तित कर रही है। राष्ट्रीय शिक्षा नीति प्रैक्टिकल पर है, आधारित है। अब जैसे आपको और टीचिंग और लर्निंग, अब कहा जाता है टीचिंग का कालखंड पूरा हो गया, अब लर्निंग के ही द्वारा शिक्षा को आगे बढ़ाना है। अब जैसे आपको मिट्टी के बारे में कुछ बताना है, चाक के बारे में कुछ सिखाना है, अगर आप बच्चों को लेकर कुम्हार के घर जा सकते हैं, आप कुम्हार के घर जाएंगे तो उन्हें बहुत सी चीजें देखने को मिलेगी। किन परिस्थितियों में कुम्हार रहते हैं, कितनी मेहनत करते हैं, एक व्यक्ति गरीबी से बाहर आने के लिए कितने प्रयास कर रहा है, और इससे बच्चों में संवेदनशीलता जगेगी। मिट्टी से कैसे सुराही बनती है, मटके बनते हैं, घड़े बनते हैं, बच्चे ये सब देखेंगे। પ્રધાનમંત્રી મોદીએ વ્યક્તિના જીવન ઘડતરમાં શિક્ષણના મહત્વ અંગે વાત કરી અને સાથે જ તેમણે શાળાના સ્થાપના દિવસની ઉજવણી ધામધૂમથી કરવા માટેની પણ અપીલ કરી છે। શૈક્ષણિક અધિવેશનમાં પ્રધાનમંત્રી મોદીએ અનેક મુદ્દાઓ પર મહત્વની વાત કરી। તેમણે કહ્યું કે બાળકોને સારા શિક્ષક મળે એ દરેક વાલીની ઈચ્છા હોય છે। વિકાસમાં શિક્ષકોની ભૂમિકા બહુ મોટી છે। પરિવાર બાદ શિક્ષક પાસે બાળક વધુ સમય વિતાવે છે। શિક્ષક બાળકના માર્ગદર્શક બની શકે છે। લોકો એન્જિનિયર બનવા માંગે છે, ડોક્ટર બનવા માંગે છે, બહુ ઓછા લોકો શિક્ષક બનવા માંગે છે। विद्यार्थियों और स्कूलों के बीच भी डिस्कनेक्ट बढ़ता जा रहा है। पढ़कर निकलने के बाद बच्चे स्कूल को तब याद करते हैं जब उन्हें कोई फॉर्म भरना होता है और वहां से कोई दाखला लेना होता है। मैं बहुत बार लोगों से पूछता हूं, क्या आपको मालूम है कि आपकी स्कूल का स्थापना दिवस या आपकी स्कूल का जन्मदिन कब होता है? जन्मदिन यानी वो कौन सा दिन था जब आपका स्कूल उस गांव में शुरू हुआ था। और मेरा जो अनुभव रहा है कि बच्चों को या स्कूल की मैनेजमेंट को या टीचर को किसी को पता नहीं होता कि जिस स्कूल में वो नौकरी कर रहे हैं या जिस स्कूल में वो पढ़े थे वो स्कूल कब शुरू हुई थी, ये जानकारी नहीं होती है भाई। स्कूल और स्टूडेंट के बीच डिस्कनेक्ट तो दूर करने के लिए ये परंपरा शुरू की जा सकती है कि हम स्कूलों का जन्मदिन मनाएं और बड़े ठाठ से मनाएं, पूरा गांव मिलकर के मनाए, और इसी बहाने आप उस स्कूल में से पढ़ करके गए सब पुराने लोगों को इकट्ठा कीजिए, पुराने सब टीचर्स को इकट्ठा कीजिए, आप देखिए एक पूरा माहौल बदल जाएगा, अपनत्व की एक नई शुरुआत हो जाएगी। આજકાલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તેમની શાળાનો જન્મદિવસ ક્યારે હોય છે તે ખ્યાલ નથી હોતો। શાળા અને વિદ્યાર્થીઓ વચ્ચે રહેલું ડિસ્ટન્સ ઘટાડવા માટે આપણે આ પહેલ કરી શકીએ। સ્વાસ્થ્યનો વિષય આજકાલના બાળકો માટે મૂળભૂત કારણ બની ગયો છે। બાળકોના સર્વાંગી વિકાસ માટે આ દરેક બાબતો ખૂબ જ જરૂરી છે। આજકાલના બાળકોને પરસેવો શું છે તે ખબર નથી। साथियों, एक बहुत अहम विषय फिटनेस और स्वास्थ्य का भी है, हाइजीन का भी है। ये सब विषय आपस से जुड़े हुए हैं। बहुत बार मैं देखता हूं कि बच्चों का जीवन इतना शिथिल हो गया है कि पूरा दिन निकल जाता है, कोई शारीरिक एक्टिविटी नहीं होती है, या तो डिजिटली मोबाइल पे बैठा है या टीवी के सामने बैठा है। मैं कभी कभी स्कूलों में जाता था तो बच्चों को पूछता था, अच्छा भाई कितने बच्चे हैं जिनको दिन में 4 बार पसीना होता है, बताइए। बहुत बच्चों को तो मालूम ही नहीं पसीना क्या होता है। बच्चों को पसीना नहीं आता क्योंकि उनको खेलने का कोई रूटीन ही नहीं है। ऐसे में उनका सर्वांगीण विकास कैसे होगा? आप सभी जानते हैं सरकार बच्चों के पोषण पर कितना फोकस कर रही है। सरकार मिड डे मील की व्यवस्था करती है। अगर भावना ये होगी कि किसी तरह खाना पूरी कर देनी है, कागजों में से सब ठीक रहना है, तो पोषण को लेकर चुनौतियां आती रहेगी। मैं उसको दूसरे तरीके से देखता हूं दोस्तों।
પ્રધાનમંત્રીએ પોતાના વિદ્યાર્થી કાળના સંસ્મરણો પણ વાગોળ્યા. શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધની પણ વાત કરી. तो मेरी दो इच्छाएं थी, व्यक्तिगत दो इच्छाएं. एक, बचपन में जो मेरे साथ स्कूल में पढ़ने वाले मेरे दोस्त थे, उनको मैं सीएम के घर बुलाऊं, क्योंकि मैं एक परिव्राजक था, मेरा नाता सबसे टूट चुका था, 3 दशक बीच में बीत गए थे, तो मेरा मन कर गया कि उन पुराने दोस्तों को याद करूं. और दूसरी मेरी इच्छा थी कि मेरे सभी टीचर्स को मैं अपने घर बुलाऊं और उनका सम्मान करूं. और मुझे खुशी है कि उस समय जब मैंने मेरे टीचर्स को बुलाया, एक टीचर की उम्र 93 थी. और आपको साथियों गर्व होगा, मैं एक ऐसा विद्यार्थी हूं, आज भी मेरे जितने टीचर जीवित हैं, मैं उनके साथ जीवन संपर्क में हूं, आज भी. આણંદ જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારના 461 જેટલા લોકોને આવાસ અર્પણ કરવામાં આવ્યા. આણંદ નગરપાલિકા સંચાલિત પ્રધાનમંત્રી આવાસ લોકાર્પણ કાર્યક્રમમાં હાજર 3 લાભાર્થી સાથે વાતચીત કરી અને તેઓની વ્યથા પણ જાણી. યોજનાના લાભાર્થીઓએ પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કર્યો. કાર્યક્રમ દરમિયાન સાંસદ મિતેશ પટેલ, પાલિકાની વહીવટી ટીમ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા. તો પીએમ આવાસ યોજના હેઠળ આવાસ આપવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લાભાર્થીઓ મળ્યા હતા. મળીને તેઓએ ખુશી પણ વ્યક્ત કરી હતી. આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ તેમની વ્યથા પણ જાણી હતી. અત્યાર સુધીનો તેમનો સંઘર્ષ કયા પ્રકારનો રહ્યો છે, કઈ પરિસ્થિતિમાં તેઓ જીવ્યા, તે અંગે પણ તેઓએ વાતચીત કરી હતી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.